लो गाइस तीन दरवाजा खोलेला ફૂલ પાણી આવી રહી છે, જોઈ શકો છો અહીંયા ફૂલ એકદમ જ પાણી આવી રહી છે અને પાણીનો ફ્લો થોડો વધ્યો અહીંયા ને અહીંયા ડેમમાં. જોઈ લો તમે બહુ પબ્લિક આજુબાજુ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે જઈ રહ્યા છીએ નવા લોકેશન પર, તો તમને ત્યાંનો નજારો બતાવીશું. સુંદર મજાની જગ્યા છે, તો મિત્રો તમે મારા પૂરો વ્લોગ નિહાળજો. જય માતાજી. જય માતાજી. ચલો મિત્રો, અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ એક નવા લોકેશન ઉપર, બે ભાઈ બાઇક લઈ. તો તમે અમારા બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો અને અમારો બ્લોગ અવશ્ય નિહાળજો અને અમે ત્યાં જઈને તમને નવું લોકેશન બતાવીએ મિત્રો. ચલો, જય માતાજી. જય માતા. હિતેશભાઈને પેટ્રોલ પુરાવાનું, તો અમે તો અહીંયા પેટ્રોલ પુરાય પેટ્રોલ પંપે અને હવે જઈશું આગળ અમારી બાઇક લઈને જઈશું. તો ડેમ ખોલ્યા છે, તો અહીંયા અમે જોવા ઊભા રહ્યા. ફૂલ પાણી આવી રહ્યું છે મિત્રો. તો અહીંયા એક નંબર ફૂલ પાણી જોઈ શકો છો એકદમ. તો હિતેશભાઈ અમે બંને બે આવી ગયા છે અહીંયા. તો રસ્તામાં જોતા મળી ગયું. ફૂલ પાણી છે, અંદર આવ્યા છે માતાજીના મંદિરમાં. જોઈ શકો છો બે ભાઈઓ અંદર બેઠા છે. પાણી આજુબાજુનું જઈ રહ્યું છે, તે બહાર નીકળવાનો રસ્તો નથી મળી ગયો. મિત્રો પબ્લિક નદી જોવા આવી, જોઈ લેજો મિત્રો, ઘણી પબ્લિક નદી જોવા આવી. ઘણી પબ્લિક આવી નદી જોવા. જોઈ લો ગાઈસ કેટલું પાણી આવે. અમે તો અહીં પર આવી ગયા. હવે વૈશ્યને બીજા લોકેશન પર જાઓ, ફૂલ પાણી પર જાઓ. તો ગાઈસ, તો અમે મારા લોકેશન પર આવી ગયા છે અને હવે થોડું જ બાકી છે, તે તો રસ્તામાં છીએ. અમે થોડા ટૂંક જ સમયમાં લોકેશન પર પહોંચી જઈશું. જય માતા. મિત્રો, તો અમે હવે ગયા છીએ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠાને વિભાગ. તો હવે જઈ રહ્યા છીએ અમે લોકેશન ઉપર. થોડુંક બાકી છે હવે. તો બાઇક લઈને બંને ભાઈ નીકળી ગયા હતા અને હવે ટૂંક જ સમયમાં લોકેશન પર પહોંચી જઈશું. ઘણી પબ્લિક જોવા આવીએ મિત્રો. જોઈ લો તમે કેટલી ગાડીઓ પડી હોય. અમુક બાઇક લઈને આવી, કોઈ ગાડી લઈને આવો. જોઈ લો મિત્રો, બે ભાઈ લોકેશન ઉપર અમે આવી ગયા. તો તમને બતાવીએ મિત્રો, લોકેશન એકદમ સુપર છે અને તમે જોશો તો મજા આવશે. સુપર. જોઈ લો ગાઈસ ડેમ, આપણો મુકેશ્વર ડેમ. કેટલું પાણી આવ્યું. હાલ 3 ગેટ ખોલેલા અમારા મુકેશ. જોઈ લો મિત્રો, એકદમ નંબર સુપર નજારો અને ફૂલ પાણી આવી ગઈ ગયા.
તો નદી ચાલુ થઈ ગઈ છે. જોઈ લો ગાઈસ, અમે તમને બતાવીએ નજારો. ગાઈસ પબ્લિક ઘણી આવી ગઈ ડેમ જોવા. ને અમુક અહીંથી આવી ને અમુક આ નેચાડા જઈ પબ્લિક ઘણી જોવા આવી ગઈ. ને અમે બે ભાઈ પણ આવી ગયા ડેમ જોવા. ફૂલ વસ્તી આવી મિત્રો. બતાવીએ તમને ગેટ કેટલા ગેટ ખુલે મિત્રો. તો ત્યાં સુધી જુઓ કેટલી પબ્લિક આવે ડેમ જોવા. ડેમ જોવા જો હજી તો ઘણી પબ્લિક આવે જાય. જોઈ લો ફૂલ પબ્લિક જોવા આવીએ મિત્રો. આજુબાજુના બધા ગામનું આજુબાજુના ગામની બધી મિત્રો પબ્લિક જોવા આવી છે. જોઈ લો પાંડવ કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર ના હોય ચંદ્રશંકર મહાદેવનું મંદિર. હેલો ગાઈસ, તો તમને બતાડીએ હું કેટલા ગેટ ખોલે છે કેટલા આગળ ખોલે છે તો તમને દેખાડીએ. જોઈ લો ગાઈસ, 3 દરવાજા ખોલેલા છે. તમને ડેમ બતાવી દીધો, 3 દરવાજા ખુલેલા છે. હવે અમે નીચે જઈને બતાવીએ તો ત્યાંથી કેવો નજારો કેવો વ્યૂ લાગે ડેમનો તો જોઈ લેજો મિત્રો. તમે જોઈ લો જોઈ લો ગાઈસ કેટલી પબ્લિક આવી ને અમારા મુકેશ આવે. એકદમ મિત્રો ફૂલ પબ્લિક આવી છે ને આજુબાજુના બધા ગામની પબ્લિક અહીં આવી ગઈ છે. જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ પણ 3 ગેટ ખોલ્યા છે મિત્રો. ફૂલ જ એક નંબર જોઈ લો મિત્રો કેટલી પબ્લિક આવી પાણી દેખવા. નજીકથી થોડો નજીકથી વ્યૂ બતાવીએ તમને ડેમનો. કેટલી પબ્લિક તમે દેખી લો ગાઈસ. જોઈ લો મિત્રો ભાઈ ફાઇનલી મારા લોકેશન ઉપર આવી ગયા તો તમે જોઈ લો મિત્રો. ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો. ઘણી પબ્લિક ગઈ આવી છે પાણી દેખવા. જોઈ લો આજુબાજુ ગામની કેટલી પબ્લિક આવી છે. જોઈ લો મિત્રો હેલો ગાઈસ, તો હાલના વાગી ગયા છે 1 વાગી ગયો છે મિત્રો. તોય પબ્લિક હવે બધા નવા ગામોથી જોવા અહીંયા આવી રહી છે. તમે જોઈ શકો મિત્રો તો પબ્લિક ફૂલ છે એકદમ અને જોવા આવી ગઈ બધી ત્યાં ઘણા લોકો અહીંયા જોવા આવ્યા છે મિત્રો. તમારા બાજુમાં હોય અને જોયેલું હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો ગાઈસ, તો ફ્લો થોડો વધી ગયો છે ને પાણી થોડું વધારે આવી રહી છે. અહીંયાના લોકો ખૂબ મોજ માણી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો મિત્રો આજુબાજુના બધા ગામડાના લોકો જોવા અહીંયા આવી ગયા છે.
તો ગાઈસ હું તમને બતાડી દઉં કે અહીંયા કેટલું પાણી આવે છે મિત્રો. તો જોઈ શકો ફૂલ એકદમ ફૂલ પાણી આવી રહી છે અહીંયાનો નજારો. પાણી તો ફૂલ જ આવી રહી છે અહીંયા અને જોઈ શકો મિત્રો. અને લોકો અહીંયા ફૂલ મોજ માણી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો મિત્રો. જુદા જુદા ગામના ફોટા પાડવા આવી રહ્યા છે અને વિડીયો બનાવી રહ્યા છે. તો હવે નીકળ્યા છે. હવે આગળ બીજા લોકેશન પર જઈએ મિત્રો. તમને દેખાડીએ ત્યાંનો નજારો. તો જો વ્લોગમાં બના રહેજો મિત્રો. તમે જઈ રહ્યા છીએ આગળ લોકેશન બીજું છે એક, ત્યાં પણ તમને દેખાડીએ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને અમે જઈ રહ્યા છીએ આગળ બીજું એક લોકેશન બાકી છે અને અહીંયાની પબ્લિક જોઈ શકો છો તમે. જોઈ લો અમે બાજુના પુલ ઉપર બે ભાઈ આવી જઈએ તો ડેમ કન વ્યૂ ઉતારીને આવીએ ને હવે પુલ મૂકું જઈએ ને ઘણી પબ્લિક આ મૂકું પુલ કન ઊભી અને સાઈડમાં ઘણા જુઓ સાધનો ઘણું પાર્કિંગ કર્યું. ફૂલ પબ્લિક અહીંયા પુલ હતો. પુલ ઉપરથી પાણી જાય છે. પુલ દેખાતો નથી મિત્રો. પુલ પર ફૂલ પબ્લિક જોવા આવી છે. જોઈ લો ગાઈસ અમે બે ભાઈ હવે જઈએ તો નજીક જઈને વ્યૂ થોડો લઈએ વ્યૂ સારો ઉતારીને તમને બતાવીએ. અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો. જોઈ લો ગાઈસ કેટલી પબ્લિક આવી ગયો. આજુબાજુ ગામની ઘણી પબ્લિક મુકેશ્વર ડેમ બાજુ આવી ગયા પાણી જોવા. જોઈ લો ગાઈસ પાણીનો ઘણો પ્રભાવ. પુલ ઉપર ત્યાં અમે સાઈડ રસ્તો પણ બંધ, આ સાઈડ પણ રસ્તો બંધ. જોઈ લો ગાઈસ કોમની સાઈડ બહુ પાણીનો બહુ પ્રભાવ. પાણીનો પ્રભાવ ઘણી પબ્લિક આવીએ જોવા પાણીની. તમને બતાવતા પછી તમને ડેમનો વ્યૂ બતાવીએ કેવો હોય. તાલુકાના ફૂલ લોકો અહીંયા જોવા આવે છે મિત્રો. તમે પણ આવ્યા હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો મિત્રો. જોઈ લો ગાઈસ બહુ વરસાદ આગળથી પાણીની બહુ આવક. ઘણો વરસાદ પડે એટલે મુકેશ્વરના ડેમમાં હાલ 3 દરવાજા ખોલવામાં આવ્યા. તમને આ બે ભાઈઓ મેં આવી ગયા મિત્રો. અહીંયા આટલા આવ્યા અહીંયાનો નજારો જોઈએ મિત્રો ને તમને પણ દેખાડીએ. તો બ્લોગમાં બનાવી ફૂલ સપાટી. પાંડવોની ગુફા કણ છે મિત્રો, તમને દેખાડીશું. આ પાંડવોની ગુફા છે મિત્રો. હજી ઊંચી પબ્લિક ઘણી બધી જોવા આવી છે. જોઈ લો ગાઈસ ડેમનો વ્યૂ.
આ ગુફા એમની છે તો તમે અહીંયાનો નજારો દેખાડીએ. ચલો મિત્રો. છે ને હનુમાનની મૂર્તિ રાખેલી અને પેલી વિષ્ણુ ભગવાનની મૂર્તિ જોઈ શકો. હવે જઈશું પાંડવોની ગુફા તરફ અંદર. ચલો. તો મિત્રો અહીંયા છે ને જોઈ શકો હજારો પાંડવોની ગુફા અને માતાજી મંદિરને કાઢવામાં કાળકામાની મૂર્તિ ના જોવા અહીંયા તો તમને બતાડીએ અહીંયાનો નજારો. તો જોઈ શકો છો પબ્લિક ફૂલ. જોઈ શકો મિત્રો. પબ્લિક ખૂબ જોવા આવી ગઈ છે મિત્રો. સામે હનુમાનનું મંદિર છે. નો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી. જય માતા.